શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, શ્રી ગોકુલનાથ કી જય. આજે શ્રી મહાપ્રભુજીનો 548મો પ્રાગટ્ય મહોત્સવ છે. સર્વે વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ. બધાય બધાય બધાય. ભક્તિમાર્ગ રૂપી કમળ ખીલાવનાર અલૌકિક સૂર્યરૂપ અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ આચાર્ય શ્રી વલ્લભ પ્રભુના જન્મોત્સવની સર્વે વલ્લભી વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય બધાય બધાય. ભલે પ્રગટ્યા શ્રી વલ્લભદેવ. વલ્લભને ઘેર વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં. વલ્લભ કહો, શ્રીમદ વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર નહીં. આજે આપણા ઘરે આવો જયઘોષ બી થવો જોઈએ. શ્રી મહાપ્રભુજીની જય હો, જય હો, જય હો. મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીએ વેદ, ગીતા, બ્રહ્મસૂત્રો, ભાગવત, પ્રમાણ ચતુષ્ટયના આધાર ઉપર શુદ્ધાદ્વૈત વેદાંતની દાર્શનિક વિચારધારા પ્રસ્તુત કરી છે. તદ અંતર્ગત તેમણે પરમ તત્વના સચ્ચિદાનંદ સ્વરૂપને ઓળખાવી જગતના સાતત્યને પ્રતિપાદિત કર્યું છે. તેમજ તે પરમ તત્વ શ્રી કૃષ્ણને પામવાના સાધન રૂપે પુષ્ટિમાર્ગનું પ્રવર્તન કર્યું છે. શ્રી વલ્લભાચાર્યજી કહે છે, બ્રહ્મ અને જગત બંને સત્ય છે. શ્રી વલ્લભાચાર્યજી ભાગવત પુરાણનો શાસ્ત્ર સમજાવતા કહે છે કે આનંદરૂપ હરિની લીલા એ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. તેમાં ભાગવતની 10 લીલાઓનું નિરૂપણ છે, જે સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ, લયનું વર્ણન કરે છે. શ્રુતિ કહે છે તેમ ભગવાનને નિજાનંદનો અનુભવ કરવા પોતાની ઈચ્છા અને સામર્થ્યથી તેઓ સૃષ્ટિરૂપ બન્યા છે. સર્વ અસ્તિત્વ એક તત્વરૂપ છે, જેનો મૂળ સ્વભાવ છે ચેતના, અને એ ચેતનાનો કાર્યાન્વિત સ્વભાવ છે શક્તિ અને ઈચ્છા. આ સચ્ચિત અને શક્તિ તેમજ ઈચ્છા પરમાનંદમય છે. અસ્તિત્વનો આ શાશ્વત અને અભેદરૂપ પરમાનંદ સર્જનશીલ કે અસર્જનશીલ અવસ્થામાં ઈશ્વર પોતે જ છે. ઈશ્વરની એ લીલા એટલે વિશ્વનું સર્જન, અને સર્જનનો આનંદ એ જ માત્ર હેતુ અને ધ્યેય. દિવ્ય ચેતનામાં આ લીલા સમાવિષ્ટ છે. ભાગવત ખુલાસો કરે છે, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ભગવાન જ છે, અવતારી, જેમણે વિવિધ અવતારો ધારણ કર્યા છે. તેથી શ્રી કૃષ્ણ પરમોચ્ચત્વ હોવાના કારણે શ્રી મહાપ્રભુજી કૃષ્ણ સેવા સદા કાર્યનો, વ્રજાધી શ્રી કૃષ્ણની સેવાનો ઉપદેશ આપણને આપે છે. જન્મ મરણમાંથી છૂટવા માટે બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરી મહાપ્રભુજીનું શરણ મળ્યું અને પંચાક્ષર અને અષ્ટાક્ષર નામરૂપી સંસાર સાગર તરવા કૃપા કરી નામ આપ્યા. પ્રભુના આપણને અનન્ય આશ્રય તો ભગવત નામનું કી નૌકા બને, અને આ ભગવત નામનું સ્મરણ જ નાવિક બને. જ્યારે ભગવત નામ નાવિક બને ત્યારે કોઈ પણ જાતના અંતરાય કે ક્યાંય લંગર કર્યા વિના, રોકાયા વિના સલામત સ્થળે પહોંચાડે છે. આવી નાવ અને નાવિક જે જીવને વલ્લભની કૃપા પ્રાપ્ત થાય છે, જીવે તો એટલું જ કરવાનું કે સંસારની અહંતા મમતા છોડીને
જ્યારે ભગવત નામ નાવિક બને ત્યારે કોઈ પણ જાતના અંતરાય ક્યાંય લંગર કર્યા વિના રોકાયા વિના સલામત સ્થળે પહોંચાડે છે. અહંતા મમતાનો પોટલો સાથે ન લેવો. પોતે એકલાએ જ નાવમાં બેસવું, કારણ અહંતા મમતાના પોટલા હોય તો ભાર વધી જાય અને ચલાવનારને કુશળતા ન થાય. સઘળી સાંસારિક લૌકિક જંજાળો છોડી નાવમાં બેસે તો ચલાવનારને કુશળતા પ્રાપ્ત થાય છે અને તે ચલાવનાર જ આપણો નિત્ય સંબંધી અંતર્યામી પ્રભુ છે, જે આપણા અક્ષય સુખનો વિચાર કરનારા છે. એક સમય મહાપ્રભુજી ગોકુળમાં બિરાજી રહ્યા હતા. ત્યાં એક વૈષ્ણવ મિશ્રીથી ભરેલું ગાડું લઈને આવી ભેટ સ્વીકારવા વિનંતી કરી. મહાપ્રભુજીએ ગાડાની બધી જ મિશ્રી લઈ યમુનાજીના ઠકરાણી ઘાટે પધાર્યા અને તે સગળી મિશ્રી યમુનાજીમાં પધરાવી દીધી. મિશ્રી લઈને આવેલા વૈષ્ણવના મનનો મનોરથ હતો. ઠાકોરજીને મિશ્રી બહુ જ પ્રિય છે. મિશ્રીના રસમાં બધા જ રસરૂપ છે. એટલા માટે મહાપ્રભુજી ઠાકોરજીને 1-2 વાર મિશ્રી ધરાવે છે. આવું વિચારી ગાડું ભરીને મિશ્રી લઈને આવ્યા. મહાપ્રભુજી છોકરના વૃક્ષ નીચે બિરાજી રહ્યા હતા. પ્રથમ મહાપ્રભુજીને દંડવત કર્યા અને પછી કૃપાનાથ, આપણે મિશ્રીનું ગાડું ભેટ કરવા ઈચ્છા છે. ત્યારે આપશ્રીએ સગળી મિશ્રી મંગાવી આજ્ઞા કરી. આ સમગ્ર મિશ્રીના નાના નાના ટૂંક કરો. ટૂંક કરી મહાપ્રભુજી પોતાના હસ્તથી મિશ્રીના સગળા નાના ટૂંક શ્રી યમુનાજીમાં પધરાવી દીધા. ઠાકોરજી અને સ્વામીજીને અંગીકાર કરાવી દીધા. આ જોઈ વૈષ્ણવને લાગ્યું કે મારો મનોરથ શ્રીનાથજી અને નવનીત પ્રિયાજીને અંગીકાર કરાવવાનો હતો. બધી જ મિશ્રી યમુનાજીમાં પધરાવી દીધી. આ ચિંતાના કારણે તેનું મુખ ઉતરી ગયું. આ જોઈ મહાપ્રભુજીએ વૈષ્ણવને કહ્યું, ઉદાસ કેમ થયા? ત્યારે વૈષ્ણવે, કૃપાનાથ, આપ દર્શન થયા તે જ મારું ભાગ્ય છે. આપના દર્શન મળ્યા તો હું ઉદાસ કેમ થાઉં? ત્યારે આપશ્રીએ કહ્યું, તારી ઉદાસીતાનું કારણ તારી સગળી મિશ્રી યમુનાજીમાં પધરાવી. આ સાંભળતા વૈષ્ણવે કહ્યું, આપ જે કાંઈ કરો કે વિચારો, અમારું ભલું જ વિચારો છો. અમારી દ્રષ્ટિ તો લૌકિક, અમે આ બાબતમાં અજાણ છીએ. મહાપ્રભુજીએ તેનો સંદેહ દૂર કરવા કહ્યું, તારી પધરાવેલી બધી જ મિશ્રી શ્રીનાથજી અને નવનીત પ્રિયાજી બધા ભક્તો સાથે પધારી અંગીકાર કરશે. તેના તેવા અલૌકિક દર્શન કરાવું. આમ કહી આપશ્રીએ જળ લઈ વેદ મંત્ર ભણી વૈષ્ણવની આંખ પર જળ છાંટ્યું. દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને દર્શન થયા. શ્રીનાથજીના 7 સ્વરૂપ સહિત અને સ્વામિનીજી તેમજ વ્રજ ભક્તો સહિત મિશ્રી અંગીકાર કરી રહ્યા છે. આ પ્રકારના દર્શન વૈષ્ણવને થતાં તેના રોમ રોમમાં આનંદ ઉભરાવા લાગ્યો. એ વૈષ્ણવે મહાપ્રભુજીને દંડવત કરી વિનંતી કરી, કૃપાનાથ, આપની મારી પર સદા આ જ પ્રકારે કૃપા બની રહે. એટલે મહાપ્રભુજી જે કરે એ સારું જ કરે, સાચું જ કરે અને સારું ભક્તોનું પણ સારું જ ઈચ્છે છે. એવી રીતે મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત, પ્રણામ પ્રણામ પ્રણામ. જય જય શ્રી ગોખલેશ.